નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. વડોદરામાં વેપારીને માર મારીને 10 લાખ રોકડા તેમજ વિદેશી ચલણ લૂંટી લેનાર આણંદની ગેંગ ઝડપાઈ. એસઆઈઆર પ્રક્રિયા સમયે આણંદમાં પુરાવા સાથે ફોર્મ ભર્યા બાદ હવે ડોક્યુમેન્ટ રજૂ કરવાની નોટિસ મળતા અનેકો મતદારોમાં દોડધામ. કોરોના કાળથી બંધ ખંભોળજ અમદાવાદ એસટી બસ રૂટ પુનઃ શરૂ કરવા માંગ. આણંદની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર સાંગોળપુરાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ. બાકરોલમાં નિવૃત્ત શિક્ષકના બંધ મકાનમાંથી 4.43 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર. વસોના પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘા ખરીદી પેટીની બાકી રકમની ચૂકવણીનો ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની કેદ, 3.68 લાખ દંડ. હંગેરી ખાતે વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 7.7 લાખની છેતરપિંડી કરનાર ખંભાતનો કબૂતરબાજ ઝડપાયો. ઉમરેઠ રતનપુર નહેર પરનું જર્જરિત કરનારું 1 વર્ષથી બંધ 4 ગામોના વાહન ચાલકોને 14 કિલોમીટરનો ફેરો. માતરમાં મિત્રતાના નાતે 80,000 ઉછીના ચૂકવણીનો ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની કેદ. નડિયાદના ગોતાલમાં મિત્ર પાસેથી હાથ ઉછીના 65,000 પેટીનો ચેક રિટર્ન કેસમાં 3 માસની કેદ.